चलो चालू करिए। पहली बात तो सिलेबस सीनियर सिलेबस विषय પછી ચર્ચા કરું માર ભાઈ ઘડીક ખમ। देखो पहला सिलेबस જોઈ લઈએ। સિલેબસ આખે આખો સિવિલ નો જ છે। પહેલા મોટા મોટો ફાયદો એ બરાબર। સિલેબસ ઓફ ટેકનિકલ સુપરવાઇઝર કેટલો પગાર આપે? અરે 40,000 આપે 50 આપે? એએમસી વાળા 40 આપે, સારો જ છે। ચલો કઈ વાંધો નહીં। 39,500 એમ 500 કાપી નાખે વચ્ચે, વચ્ચેથી કપાઈ જાય। જો એમ બરાબર 40,800, હા તો બરાબર। પહેલું બિલ્ડિંગ મટીરિયલ, કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ કોન્ક્રીટ ટેકનોલોજી, આખે આખું બિલ્ડિંગ મટીરિયલ અક્ષય સાહેબે ચકાચક જોરદાર કરાયેલું છે। કઈ ઘટે એવું નહીં બરાબર। બિલ્ડિંગ મટીરિયલ ધી બેસ્ટ, અક્ષય સાહેબ ઉપર પોઝિટિવ કોમેન્ટ બરાબર। મજા જ આવશે, કશું બાકી નહીં રહે। એક તો એ વસ્તુ થઈ, જે લોકો ભણી ગયા એમના માટે ખાલી ને ખાલી મટીરિયલનું રિવિઝન કરજો। જે લોકો પહેલી વાર કરતા હોય એમના માટે એક સ્પેશિયલ ઓફર રાખી છે બરાબર। એટલે બિલ્ડિંગ મટીરિયલમાંથી કશું છોડવાનું થતું નહીં, બધું પૂરેપૂરું કરજો। કેમ? કોન્ક્રીટ છે, સિમેન્ટ છે, એગ્રીગેટ છે, વોટર છે, કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન બરાબર। પછી ક્વોલિટી કંટ્રોલ આવી ગયું, કેમિકલ એડમિક્સચર, સ્પેશિયલ કોન્ક્રીટ, એટલે એ બધા ટાઈપમાં આવે છે બરાબર। એટલે બધી વસ્તુ આવી જાય, કશું બાકી રહેતું નથી। આની અંદર જોડે જોડે પેલું બી કરી લેજો, શું કહેવાય, જીઓલોજીના રોક આવે ને, રોક ક્લાસિફિકેશન, એ વાંચી લેજો, રહી ના જાય બરાબર। કેમ કે અહીંયા કન્સ્ટ્રક્શન મટીરિયલ લખ્યું છે ને, એ જરૂરી છે બરાબર। એટલે કોન્ક્રીટની અંદર આમાં ભલે અમુક ટોપિક તમને એવા દેખાય, હું કહું છું કે ધારો કે 10 માર્ક્સનું છે, બની શકે કે 2-3 ક્વેશ્ચન બહારના આવી બી જાય, અલગ ટાઈપના મટીરિયલની બહારના બી આવે, તો એ બધા માટે બહારના હશે। એના માટે બીજું કઈ છંછેડવાની જરૂર નથી। તમને ઘણીવાર એવું થતું હોય કે 2 ક્વેશ્ચન, દરેક વખતે એવું થાય કે તમે ગમે ત્યારે બીએમસી કોઈ બી સબ્જેક્ટ કરો, 2-3 ક્વેશ્ચન એવા હોય પર્ટિક્યુલર સબ્જેક્ટના, એ તમને ક્યાંક સાઇડલાઇન જોવા મળે, ભલે આવતા આવશે પણ એ બધા માટે બહારના। જેટલું કરાયું એમાંથી એક બી માર્ક્સ ના જવું જોઈએ। ધારો કે 10 માંથી 7 ક્વેશ્ચન પરફેક્ટલી મટીરિયલ ના આયા હે, તો એ 7 તો આવડવા જ જોઈએ। 8માં 50-50 એ રમી લીધું બરાબર। 9માં 10માં છોડવાનો હોય તો છોડી દીધો, પણ એ પરફેક્ટ આવવા જોઈએ। એક અહીંયા આ જે ટોપિક છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, તો આખે આખું કરવાનું જ છે સ્વામી સાહેબનું। બિલ્ડિંગ પ્લાનિંગનો એક લેક્ચર લીધેલો છે બરાબર, અને ડ્રોઈંગનો બી 2 લેક્ચર જેવા લીધેલા છે। જે અમુક ટોપિક નવા બાકી રહે છે બરાબર, અમુક ટોપિક નવા બાકી રહે છે, લાઈક મેં ટીક કર્યા આની અંદર, થોડુંક અર્બન હાઉસિંગ ઉપર કે પ્લાનિંગ ઉપર, થોડુંક બિલ્ડિંગ સર્વિસ મેન્ટેનન્સ ઉપર। મને ખબર છે આ ટોપિક બધા વિચિત્ર, આ જે નીચે દેખાય કોઈ દિવસ ભણાયેલું બી નથી। મટીરિયલ છે પણ કેવું કે હવે હું ફાયર સેફ્ટીનું મટીરિયલ મોકલું તો 100 પેજનું છે, પ્લમ્બિંગનું મટીરિયલ આરામથી 30 પેજનું છે, લાસ્ટ ટાઈમ મોકલ્યા બી હતા મેં બરાબર। પણ હવે હાલમાં મારા જોડે મટીરિયલ બી નથી અને એના લેક્ચર બી નથી, ખોટું ક્યાં કેવું। પણ આ વખતે 7 દિવસ પછી સ્વામી સાહેબ જોડે હું લેક્ચર એટેન્ડ કરાવીશ, 1 થી 2 લેક્ચર, 15 માંથી 10 માર્ક્સનું તો આપણને વાંધો નથી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્લાનિંગ ને ડ્રોઈંગ માંથી સેટ થઈ જાય। પણ એ 5 માર્ક્સ લાવવા માટે સ્વામી સાહેબના 1 થી 2 લેક્ચર અઠવાડિયા પછી સેટ કરીશ, એના સિવાય એક્સ્ટ્રા કરતા નહીં। એ 2-3 કલાકની અંદરથી 5 માંથી 2 કે 3 માર્ક્સ એડ થઈ જાય તો વેલ એન્ડ ગુડ, પછીની ચિંતા પછી નહીં। મતલબ ધારો કે 5 માંથી 1 બી ના આવે તોય વાંધો નહીં, પણ 5 માંથી 2-3 માર્ક્સ ભેગા કરવાનો પ્રયત્ન કરશું બરાબર। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પ્લાનિંગ અને ડ્રોઈંગમાં વાંધો નહીં આવે, થોડો ઘણો અર્બનમાં ઇસ્યુ છે, બધાને છે, એની તૈયારી થોડીક કરશું, ડન બરાબર। એટલે હાલ એની ચિંતા તમારે કરવાની થતી નહીં, ઓકે।
હું શું કહેવાય સ્વામી સાહેબ જે ભણાવશે ને, ધારો કે 4-5 પેજનું મટીરિયલ તો એ ગ્રુપમાં બી નાખી દઈશ. બેઝિક સર્વેઇંગ એમાં કશું કહેવાનું થતું નહીં. એડવાન્સ સર્વે અને બેઝિક સર્વે કમ્પ્લીટ ભણેલા જ છો. અક્ષય સાહેબ અપ ટુ ડેટ કરાયેલું છે, એમાં કશું બાકી રહેતું નથી. દરેકે દરેક ટોપિક. હવે તમે અમુક લોકો આ લઈને બેસી જશે ડ્રોન સર્વે. માર ભાઈ હવે એ કરવા ના બેસાય, એ મૂર્ખામી કહેવાય. એની પાછળ પડો ને તો એ ગાંડ પણ કહેવાય. અમુક લોકોને કેવું, આ બાકીના 12 ટોપિક દેખાય ને એમાં 11 ટોપિકની ચિંતા નહીં, પણ આ ડ્રોનની ચિંતા છે કે સાહેબ આ ડ્રોનમાંથી કંઈક પૂછાઈ ગયું તો. હા ભાઈ 11 ટોપિકની તો પીએચડી કરી લે પહેલા, બરાબર. નીચેનો 4 નંબરનો ટોપિક એક રીતે જોવા જઈએ તો સોમ, એસએ, આરસીસી, સ્ટીલ, 4 ઘણા બધા કરેલા જ છે, એમાં કશું બાકી રહેતું નહીં, બરાબર. એટલે એ સારી રીતે કરવાનું જ છે. અને એ 10 માર્ક્સ ખરેખર કેવું હોય કે જ્યારે માણસ પહેલી વાર ડિપ્લોમા વાળો ભણતો હોય ને તો ના કરીએ કે, પણ જાણે ભણેલા હે ને એના માટે તો આ 4 સબ્જેક્ટમાંથી 10 માર્ક્સ આવવા જોઈએ. આમાં વસ્તુ ખોટી નહીં બોલું, પણ ડિપ્લોમા વાળાને તકલીફ રહેવાની, બાકી ડિગ્રી વાળો 10 માર્ક્સ થયા ને એને 1 માર્ક્સ બી જશે ને તો તકલીફ પડશે. ડિગ્રી વાળો આ 4 સબ્જેક્ટમાંથી માર્ક્સ નહીં જવા દે. તમે મહેરબાની કરીને આને ડિપ્લોમાની નજરથી ના જોશો, આમાં ડિગ્રી પણ અલાઉ છે. એટલે કોઈને હું ધારો કે ડિપ્લોમા વાળાને પંપાળવાની વાત નહીં કરું. ભૂતકાળમાં પંપાળતો હતો કે ચલો કે ડબલ ની એક્ઝામ છે, ડબલ ઓરિએન્ટેડ હોય વાંધો ના આવે, પણ આ તો ડિપ્લોમા અને ડિગ્રી બે ભેગા જ છે. એટલે હું એટલી તો ગેરંટી આપું, શુભના જ કોઈ બી સ્ટુડન્ટ જોડે તમે આ 4 સબ્જેક્ટમાંથી એટલી ગેરંટી કે 10માંથી 8 થી 9 માર્ક્સ લાવશે, બરાબર, કન્ફર્મ લાવશે. એટલે છોડવાની વાત તો નહીં જ, કેમ કે અહીંયા કોમ્પિટિશનમાં તમારે 5 થી 6 માર્ક્સનો જ ખેલ હશે. એટલે કોઈ ડિપ્લોમા વાળો એવું વિચારતું હોય કે એસે કે સ્ટીલ મૂકી દઉં તો આમાં નહીં પોસાય, બરાબર. બી લેવલનું કે ડિપ્લોમા લેવલના પેપરની વાત નથી, ડિગ્રી અલાઉ છે, ડિગ્રીના સ્ટુડન્ટ એક્ઝામ આપી રહ્યા છે, એટલે લેવલ તો ડિગ્રીનું વિચારીને જ તૈયારી કરવી પડે, બરાબર ને. જીઓટેકમાં કઈ ઘટતું નહીં. હા, એક વસ્તુ તમે કરી શકો, પ્રોપર સિલેબસ આખો જુઓ ને તો દરેક ટોપિક નહીં હોય. જો ઓવરવ્યુ ઓફ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એટલે પેલું પહેલું ચેપ્ટર ઇન્ડેક્સ પ્રોપર્ટી વાળું ને બધું, બરાબર. એલયુવીએલ ને એ બધું વાત આવી ગઈ. પરમિએબિલિટી વાળું આવી ગયું, સીએસ સ્ટ્રેન્થ આવી ગઈ, બેરિંગ કેપેસિટી આવી ગઈ. આમાં અર્થ પ્રેશર નહીં, એટલે અર્થ પ્રેશર છોડવું હોય તો છોડી શકો, બરાબર. એટલે તમારે આ રીતના ટોપિક કાઢવા હોય, કોન્સોલિડેશન નહીં લખ્યું તો એ છોડી શકો. એટલે એવી વસ્તુઓ તમારે છોડવી હોય તો છોડી શકાય, સમજ્યા. બાકી જીઓટેક આવડે જ છે, એમાં કઈ ઘટે એમ નહીં. 5 નંબરનો ટોપિક આખું એન્વાયરમેન્ટ છે, વોટર સપ્લાય બી છે, વેસ્ટ વોટર બી છે, એર પોલ્યુશન બી છે, નોઇઝ પોલ્યુશન બી છે, સોલિડ વેસ્ટ બી છે. એટલે આખા પાર્ટ સાહેબ આવી ગયા, કરવાનું જ. 6 નંબરનો ટોપિક આખું હાઈવે, કશું છોડવાનું થતું નહીં. અમુક ટોપિક રહી જાય છે, યુઝ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ, જે મેં યલો હાઇલાઇટ ટોપિક કર્યા છે યલો વાળા, એટલા ટોપિકના લેક્ચર મારે 2 થી 3 લેક્ચર સેટ કરાવવાના છે. એના સિવાયનો આખો સિલેબસ આપણા જોડે અવેલેબલ છે, બરાબર. પ્રોપર 9 નંબરનો રમેશ સાહેબે ભણાયેલું છે પ્રોપર. 7 નંબરનું પીપીવી અને સીપીએમ ભણેલા છો પ્રોપર. 6 નંબરનો ટોપિક ટ્રાન્સપોર્ટ હાઈવે બ્રિજ કમ્પ્લીટ ભણાયેલું છે. 5માં એન્વાયરમેન્ટ, 4માં જીઓટેકનિકલ. શોર્ટમાં જોવા જવું તો 100 માર્ક્સમાંથી 5 આર્યો ઉપરવાળું, 2 માર્ક્સ આમાં 7 અને 5 12 માર્ક્સ જવા દઉં, 12 માર્ક્સ જવા દઉં, મતલબ 15 બી જવા દઉં ને તો હાલ હું એટલું કહી શકું કે હું 85 માર્ક્સ માટે તો પ્રિપેર જ છું. નેહાબેન, એક્ઝામ પહેલા કટ ઓફ 12 ના પડે ને કોઈ દિવસ, એ તો શક્ય જ નહીં આપણા દેશમાં. પેપર ઉપર ડિપેન્ડ કરે. 100 માર્ક્સના પેપરની અંદર મારે 30ના કટ ઓફ વાળું પેપર બનાવવું હોય તોય બને, અને 100 માર્ક્સના પેપરની અંદર મારે 85 માર્ક્સનો કટ ઓફ રાખવો હોય તોય બને, બરાબર ને. શું કેવું? એટલે મહેરબાની કરીને 93 જગ્યાઓ છે, પણ હાલ માહોલ એવો છે ડિગ્રી વાળા બહુ બધા છે, સારા એવા કેન્ડિડેટ છે, બરાબર. એટલે એમની ગેરંટી કે એ લોકો જો પેપર રેગ્યુલર બેઝમાં આવ્યું તો 85માંથી
એ લોકો 70 માર્ક્સ તો લાવશે. અને આ 15 માંથી જો બીજા 5 એક આવડી ગયા એમને તો 75 માર્ક્સ. જો રેગ્યુલર પેપર આવ્યું તો 75 તો મિનિમમ કટ ઓફ જાય. જે લોકોએ ઓલરેડી ક્લાસ કરી લીધા છે, તૈયારી કરી લીધી છે, એમને બીજું કશું મચડ્યા વગર આ બધા સબ્જેક્ટના મટીરિયલ ગો થ્રુ કરી લેવાના, અતુલ કરી લેવાની. 18 ઓગસ્ટે એક્ઝામ છે. આજે થઈ 26 તારીખ, 27, 28, 29, 30, 31, 5 અને 17, 22 દિવસ છે. 22 દિવસમાં સારામાં સારી તૈયારી થઈ શકે. રોજના 2 દિવસ પ્રમાણે મટીરિયલ ને અતુલ પૂરી થાય એટલે 22 દિવસમાં આખો સિલેબસ પૂરો થઈ જાય. અઠવાડિયા 7-8 દિવસ પછી 2 થી 3 લેક્ચરનું તમને આ 15 માર્ક્સનું કન્ટેન્ટ મળી જશે. એ પૂરું કરો એટલે 100 માર્ક્સના પ્રોપર ખેલાડી બનીને એક્ઝામ આપવા જવાય. આગળની વાત કરું, જે લોકો પહેલી વાર તૈયારી કરતા હોય કે ઈચ્છા છે એએમસી માં તૈયારી કરવાની, તો આપણે ખાલી ને ખાલી પર્ટિક્યુલર 22 દિવસ માટે એક કોર્સ રાખ્યો છે. બરાબર, એમ તો આ કોર્સ આખે આખો AA નો 12,000 નો કોર્સ છે, ખબર જ છે બધાય. પર્ટિક્યુલર ખાલી 22 દિવસ માટે આપણે આટલી ફીસમાં રાખ્યું છે. અને 3 મોક ટેસ્ટ આવશે, બરાબર, અને રેકોર્ડિંગ લેક્ચર આવશે. રેકોર્ડિંગ લેક્ચર એટલે કન્સ્ટ્રક્શન મટીરિયલના AA માં અક્ષય સાહેબે ભણાય બધા લેક્ચર, બીસી પ્લાનિંગ અને ડ્રોઈંગના લેક્ચર, સર્વેઇંગના અક્ષય સાહેબના બધા લેક્ચર, સોમ એસએ ના મારા લેક્ચર, આરસીસી સ્ટીલના સ્વામી સાહેબના લેક્ચર, જીઓટેકમાં રુચિત સાહેબના લેક્ચર અને મારા બી છે, એન્વાયરમેન્ટમાં પાર્થ સાહેબના લેક્ચર. એ પ્રમાણે બધા લેક્ચર AA ના પર્ટિક્યુલર 22 દિવસ માટે મુકાયા છે. એક્ઝામ 18 ઓગસ્ટે કન્ફર્મ જ છે. અતુલ એટલા માટે મટીરિયલ ને અતુલ 22 દિવસ માટે ઇનફ છે, એનાથી વધારે બહાર જવાની જરૂર નથી. પણ જે લોકોએ ક્લાસ કરેલા છે, મહેરબાની કરીને એમને રિક્વેસ્ટ કરીશ કે કોઈ ક્લાસ બ્લાસની ઝંઝટમાં પડ્યા વગર પ્રોપર ખાલી ને ખાલી મટીરિયલ પૂરું કરવામાં ધ્યાન આપો. અને જૂના 2-3 પેપરો જોઈ લો. આના જૂના પેપરો મારા જોડે 3-4 પડ્યા છે, હું ગ્રુપમાં નાખી દઈશ. ઓકે, એટલે તમને ખ્યાલ આવી જાય. યુવા કરવાની જરૂર નથી. બાકી હજી બી કહું છું, આનો સિલેબસ પહેલી વાર, મતલબ આ એક્ઝામ સૌથી સારી એટલા માટે છે, આમાં ઓનલી ટેકનિકલ છે. GWSSB ઇન્ટરવ્યુ સપ્ટેમ્બર એન્ડ આવી શકે છે. ક્લાસ 2 નું અને ક્લાસ 1 નું ઓગસ્ટ એન્ડ આવી શકે છે. GWSSB નું ક્લાસ 1 નું ઇન્ટરવ્યુ ઓગસ્ટ એન્ડમાં આવી શકે છે અને ક્લાસ 2 નું ઇન્ટરવ્યુ સપ્ટેમ્બર એન્ડમાં આવી શકે છે. હોલ ટિકિટ ક્યારે આવશે? સોહમ આવશે યાર, બહુ ચિંતા તને હોલ ટિકિટની. કેમ લેમિનેશન કરાવવાનું હે? હા, નાખી દઈશ પેપર. હવે આન્સર વાળી તો ખબર નહીં મારી જોડે પડ્યું કે નહીં પડ્યું, પણ પેપરો પડ્યા છે, નાખી દઈશ. ફર્સ્ટ વાર તૈયારી કરતો વિદ્યાર્થી 22 દિવસમાં પાસ થઈ શકે ખરા? શક્યતા 10%. બરાબર. એનું કોલેજ વાતાવરણ કેવું ગયું છે, કોલેજના 4 વર્ષ એનું શું કર્યું છે, 22 દિવસમાં એનો લેક્ચર પૂરું કરીને કેટલું ભેગું કરી શકે છે એના ઉપર ડિપેન્ડ કરે. પણ એટલું છે કે એને એક અનુભવ થાય. 213 નો કોમેન્ટ. હવે એક્ઝામ અમદાવાદમાં, વેઇટિંગ લિસ્ટ ક્યારે ઓપરેટ થશે? નો કોમેન્ટ. માં ભાઈ આવું તો સરકાર બી જવાબ નહીં આપતી. લાસ્ટ યર કેટલું કટ ઓફ હતું એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એનું કટ ઓફ એપ્રોક્સ 70 આજુબાજુ ધારી અને તૈયારી કરી શકો છો. એકેડમીનો નંબર છે બરોબર. આના ઉપરથી તમારે શું કહેવાય, કોર્સ તો ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી જ મળી જશે, પણ કંઈ બી ડાઉટ હોય ને તો આ 2 નંબર ઉપર ફોન કરી શકો છો. પ્લાનિંગ આસિસ્ટન્ટની વાત કરીએ તો એ ઓલમોસ્ટ ડન જ છે બધું એનું, પણ કંઈક આમાં અટકાવે નહીં તો સારું. હમણાં તે થોડું ઘણું આજ જેટલી બી ભરતીઓ છે GSSB ની બધાને ઉપરથી થોડો વિશ્વાસ ઉઠી ગયો છે, એટલે લેક્ચર લેવાની ઈચ્છા થતી નહીં. બાકી તો હું કોમેન્ટ કરવા માટે કંઈક લેક્ચર લોત, પણ હારું રિઝલ્ટ આવે તો જોબનું ફાઇનલ થતું નહીં, જોબનું ફાઇનલ થાય તો રિઝલ્ટનું ફાઇનલ થતું નહીં, બેનું ફાઇનલ થાય તો કંઈક પિટિશન આવી જાય છે. એટલે હાલમાં એ બધા ઉપર કોમેન્ટ કરવાની બંધ જ કરી દીધી છે. કોઈ કટ ઓફની વાત નહીં, કોઈ રિઝલ્ટની વાત નહીં. બરોબર. આપ જો તમને બી હું એટલું જ કહીશ કે બધામાં દોડો ના દોડો સેકન્ડરી મેટર. આપણે દરેક એક્ઝામની અંદર તૈયારી એટલી રાખવાની કે આપણું બધામાં નામ આવતું રહે. જે વખતે જોબ લાગે, કન્ફર્મ પહેલો પગાર પડે ત્યારે નક્કી થાય. બરોબર. પણ હું એમ કહું છું, પહેલા તો વાંક તમારો જ છે. સરકાર તો હું સેકન્ડ કહીશ. પહેલા વાંક તમારો કે તમે હજી બી કટ ઓફ સુધી જ રમ્યા કરો છો દરેક એક્ઝામમાં. આટલી એક્ઝામો ગઈ, 5, 6, 7 કન્ટિન્યુઅસ એક્ઝામો જાય છે, તો એ દરેક એક્ઝામમાં કટ ઓફ ઉપર રહો તો સરકારને તો પછીની વસ્તુ છે, પહેલા આપણામાં જ સ્કેલેબલ નહીં.
બરોબર. એટલે પહેલી વસ્તુ તો એ જ છે કે આપણે માર્ક્સ લાવવા માટે કેપેબલ જ નહીં. નિખિલભાઈ, તમને એક મેમ્બર ના કારણે 40% ચિંતા કરી, તો તમે કેટલી એક્ઝામમાં પાસ થઈ ગયા? પહેલા કોઈ દિવસ જોયું કે આપણે કેટલી એક્ઝામોમાં પાસ થઈએ? તમારામાંથી 90% પબ્લિક હાલ ફોનમાં ટાઈમ બગાડે. ફેક ખોટું ના કહેવું જોઈએ. ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપમાં કોઈક આંદોલન ગ્રુપ, બરાબર, પછી ડિપ્લોમા ગ્રુપ, ડિગ્રી ગ્રુપ, ડિપ્લોમા ટુ ડિગ્રી, બરાબર, એવા બધા ગ્રુપની અંદર કન્ટિન્યુઅસ ચેટ ચાલે. ટેલિગ્રામમાં અલગ ગ્રુપ, બધામાં અલગ અલગ ગ્રુપમાં રમે રાખો, બરાબર. આંદોલન થાય ત્યારે 200 જણા ભેગા થાય. કોઈ જ વસ્તુ વાંધો નહીં, ભેગું થવું બી જોઈએ. પણ માર ભાઈ, તમે એ કેમ સમજતા નહીં? કેટલી મોટી મૂર્ખામી કરી રહ્યો. તમે ત્યાં જઈને 2 દિવસ બગાડો બી છો, તો સામે 4 દિવસ આવીને કવર તો કરો. તમને ભણવાની ચિંતા નહીં, તમને ચિંતા ખાલી ને ખાલી સરકારને ખેંચવાની ચિંતા છે. સરકારના બધા વાંક દેખાય છે, પણ પોતાનો એક વાંક દેખાતો નહીં કે સરકાર અહીંયા ભૂલ કરે ને અહીંયા ભૂલ કરે. મારે ભાઈ માર્ક્સ લાઈન ટોપમાં જ બેસો ને, ટોપ 20માં, ટોપ 15-20માં, એટલે કોઈ ઝંઝટ જ ના રહે. દરેક વ્યક્તિ એની ચિંતા કે છેલ્લા 4 જણા છીએ કે અમે પેલું 1.5 ગણાનું રિઝલ્ટ આવ્યું, વેઇટિંગ ખુલશે કે નહીં ખુલે. હસમુખ પટેલ સાહેબને પૂછવા જશે કે સાહેબ કે એક શું કહેવાય, પેલામાંથી આમાં ઓવરલેપ થયા, તો આનું 1.5 ગણા પછીનું વેઇટિંગ ખોલશો કે નહીં ખોલો. એ બધી ચિંતાઓ તમને થાય છે. પણ એવું થાય કે કોઈ દિવસ 10-12 કલાક કન્ટિન્યુઅસ તૈયારી કરીને દરેક એક્ઝામમાં ટોપ કરીએ? એવા તો વિચાર આવતા જ નહીં. બરાબર. વિપુલભાઈ, હું બોલી ગયો ઓલરેડી. ઓગસ્ટ એન્ડમાં ક્લાસ 1 નું આવી શકે છે અને સપ્ટેમ્બર એન્ડમાં ક્લાસ 2 નું આવી શકે છે. પણ મારા સોર્સ જરૂરી નથી કે 100% સાચા હોય, એટલે આપણે તો તૈયાર જ રહેવાનું. બરોબર. પેપર સિલેબસ બહારના નીકળે છે, શું તૈયારી કરવી? વાહ 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 વાહ, બરાબર છે, ખૂબ સરસ. એટલે હાલમાં જેટલા લોકો પાસ થાય છે એ બહારનો સિલેબસ વાંચીને પાસ થાય છે. બહારનો સિલેબસ વાંચીને પાસ થાય છે બધા. માર ભાઈ 100 માંથી હું હજી કહું છું 30 માર્ક્સ નું બહારનું આવશે, પણ એ 70 માંથી જ પાસ થવાનું હોય છે, લોકો એમાંથી જ પાસ થાય છે. પણ આપણે કેવું હોય કે 100 માંથી પેલા 30 પાછળ પડ્યા રહીએ કે આર્યું બહારનું. જે કરવાનું હોય કરો યાર. આટલો ટાઈમ મળે, સરકાર આટલી વેકેન્સીઓ બહાર પાડે. જો પાછી એક વાત, જો GWSSB માટે ઇન્ટરવ્યુ બેચ તો આખી નહીં કરીએ, રેકોર્ડિંગ આપશું, પણ પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ અને યોજનાઓ પૂરતા લેક્ચર રાખવામાં આવશે. એન્વાયરમેન્ટ અને યોજનાઓ GWSSB ની એના પૂરતા લેક્ચર રાખવામાં આવશે ક્લાસ 1-2 માટે. એટલે એની ચિંતા કર્યા વગરના ટોપિક જેટલા બી કહેવાય, બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, જીઓટેક, પીપીવી, એફએમ, એ જે કામના સબ્જેક્ટ કહેવાય એટલા પૂરા કરવાનું ચાલુ કરો. એના પેલું પૂરું થઈ જશે, એની ચિંતા નહીં. અને જે તમારી જૂના ક્વેશ્ચનરો વાળી બુક છે એના અંદરથી એન્વાયરમેન્ટના ક્વેશ્ચન એટલીસ્ટ જોઈ શકો છો. એએમસી માટે જે લોકો ઓલરેડી ક્લાસ કરી લીધા છે, મહેરબાની કરીને બીજી વાર ક્લાસ ના કરે. એના એડ લેક્ચર છે બધા. પર્ટિક્યુલર જે ટોપિક રહી જાય છે, હાઇલાઇટ્સ કર્યા છે મેં યલો કલરથી, એના 7 દિવસની અંદર મટીરિયલ અને લેક્ચર સેટ કરીશ. હું 2 થી 3 લેક્ચર વધારે સેટ નહીં કરું, બરોબર. અને આ કોર્સ પર્ટિક્યુલર 1500 રૂપિયાનો ખાલી 22 દિવસ માટે રાખ્યો છે, જેની અંદર કોર્સ સાથે 3 ટેસ્ટ સિરીઝ આપવામાં આવશે, 3 મોક ટેસ્ટ આપવામાં આવશે. જૂના નવા કોઈ માટે અલગથી કશું જ નથી, બધા માટે આ જ છે. એટલે જેને ખાલી ટેસ્ટ આપવા હોય કે ના આપવા હોય એમને આ જ વસ્તુ કરવાની થશે, બરોબર. એટલે પર્ટિક્યુલર કોઈ પર્સનલ મેસેજ કરવાની જરૂર જ નથી. ઓકે. અને જેમને કઈ ડાઉટ હોય વધારે પડતો તો આના ઉપર ફોન કરજો. ઓકે. ન્યૂ વેકેન્સી ક્યારે આવશે કોમેન્ટ તો નહીં કરી શકું, પણ આવશે ખરી. વર્ક આસિસ્ટન્ટ ડબલ બધી મંજૂર થયેલી છે. સરકારની વસ્તુ તમે નક્કી ના કરી શકો ક્યારે આવશે ક્યારે નહીં આવે, કેમ કે સરકાર બી વિચારણામાં હોય કે મારા ભાઈ કે જૂની વેકેન્સીઓના રિઝલ્ટ આવતા નથી, બધી કોર્ટમાં હલવાઈ ગઈ છે, તો નવી બહાર પાડવી કે ના બહાર પાડવી. બરોબર. ડિગ્રીની આવેલી તો છે. GSSB ભરતી પૂરી કરશે કે કેમ? હા, તો તું ડાયરેક્ટ કોર્ટનો ચુકાદો સાંભળવા બેઠો હોય ને એવું કરે છે. કોર્ટ સરકારને કોર્ટ નક્કી કરી શકતી નહીં. AA ના પોસ્ટિંગ બાકી. હા, તો બધા દુઃખ વ્યક્ત કરવા આવ્યા હોય ને એના માટે લેક્ચર. ખરેખર તો લેક્ચર એએમસી નો હતો, પણ પબ્લિક એનું દુઃખ પેલું શું કહેવાય બતાવાય છે.
કે હાલું ડબલ એમ પાસ થઈ ગયા, પેલામાં પાસ થઈ ગયા? ના ના ઉત્કર્ષ, પતાય પતાય કરો તૈયારી. અને મહેરબાની કરીને મેક્સિમમ ટાઈમ લાઇબ્રેરીમાં કાઢવાનું રાખો. સવારથી સાંજ લાઇબ્રેરી બેસો અને મેક્સિમમ બને એટલા માર્ક્સ ખેંચવાનો પ્રયત્ન કરો. ડિપ્લોમા વાળો ડિગ્રી ઓરિએન્ટેડ તૈયારી કરવાનું ચાલુ કરો, કેમ કે મારી કોમ્પિટિશન ટફ થાય છે. અને સીધી વસ્તુ છે, દરેક ડિપ્લોમા તું ડિગ્રી ગણો કે ડિગ્રી વાળા ગણો, એમનું મગજ વધારે જ હોય, કેમ કે આપણે વધારે ભણેલા છે એટલા માટે. તો મહેરબાની કરીને ડિપ્લોમા વાળા હોય તો બી ડિગ્રી ઓરિએન્ટેડ તૈયારી ચાલુ કરો. બરાબર, બાકી મટીરિયલને અતુલ સિવાય એક્સ્ટ્રા કરવાની કોઈ જરૂર નથી. બરાબર, અને હું 2-3 પેપર મોકલી આપીશ. ઓકે, ક્લિયર? ચલો, જય માતાજી. જય અંબે.